જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ રામ લડ્ડુ બનાવ્યા હતા. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલી ફોતરા વગરની મગની દાળ લઈ લીધી છે. સાથે અહીંયા 1/4 કપ જેટલી ચણાની દાળ લઈ લેવાની છે અને એક મોટી ચમચી ભરીને અડદની દાળ લેશું. અને જો તમારે ખાલી મગની દાળના બનાવવા હોય ને રામ લડ્ડુ તો પણ તમે બનાવી શકો છો. હવે તેને આપણે 2 થી 3 વાર ચોખ્ખા પાણીમાં ધોઈ લેશું અને 3 થી 4 કલાક માટે પલાળીને રાખી દેશું. હવે તેની સાથે ખાવા માટે જે ખાસ મૂળાના પાનની ચટણી બનાવવામાં આવે છે તે બનાવી લઈએ. તો તેની માટે આપણે અહીંયા મૂળાના એક સારા પાન હોય ને તે લઈ લેવાના છે અને તેને આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ લેવાના છે અને સીધા આપણે હવે તેને મિક્સર જારમાં જ સમારી લેવાના છે. સાથે મેં અહીંયા દાંડલા સહિત કોથમીર લઈ લીધી છે, તેને પણ મેં એકવાર ધોઈ લીધી છે અને તેને પણ આપણે સાથે મિક્સર જારમાં નાખી દઈશું. 2 થી 3 જેટલા મેં અહીંયા તીખા મરચાં લીધા છે, તમે આની જગ્યાએ મોરા મરચાં પણ નાખી શકો છો અને એક આદુના કટકાને પણ આપણે સમારીને નાખી દઈશું. સાથે મેં અહીંયા અડધો લીંબુનો રસ નાખી દીધો છે, તેનાથી તેનો ટેસ્ટ સરસ આવે છે. સાથે થોડા મગફળીના બી નાખી દીધા છે, તમે આની જગ્યાએ જે સેવ આવે છે ને તે પણ નાખી શકો છો. થોડું એવો સંચળ પાવડર, જરૂર મુજબ મીઠું, થોડી એવી આપણે હિંગ નાખી દઈશું, તેનાથી તેનો ટેસ્ટ સરસ આવે છે. અને સાથે 1 ચમચી ભરીને આપણે આમચૂર પાવડર નાખવાનો છે, આ તમે ખાસ નાખજો, તેનાથી જ તેનો ટેસ્ટ સરસ આવશે. થોડું પાણી એડ કરી અને તેને આપણે પીસી લેશું. તો આપણા મૂળાના પાનની ચટણી તૈયાર થઈ ગઈ છે. તમે આ ખાસ બનાવજો, તેનાથી જ આ રામ લડ્ડુ ચાટનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો મેં અહીંયા 3 કલાક માટે દાળને પલાળી દીધી હતી. તો આપણી દાળ એકદમ સરસ એવી પલળી ગઈ છે. તો આપણે વધારાનું પાણીને કાઢી લેવાનું છે અને એક મિક્સર જારમાં તેને લઈ લેવાનું છે. પાણીને કાઢી અને નિતારીને આવી રીતે લઈ લેશું, કારણ કે આપણે પાણીનો આપણે ખૂબ ઓછો ઉપયોગ કરીશું અને બેટર આપણું જાડું બનાવવાનું છે. તો થોડું જ પાણી નાખી અને તેને આપણે પીસી લેવાનું છે. કરકરું બેટર રહે ને તેવું આપણે આ બેટરને બનાવવાનું છે અને થોડું જાડું બેટર રાખવાનું છે. તો જુઓ, આપણે આવું કરકરું બેટર બનાવી લેવાનું છે ને, આવું કરકરું બનાવવાનું છે. અને બેટરને આપણે બહુ પતલું નહીં કરવાનું, તો તમારા આ રામ લડ્ડુ સરસ નહીં બને. માટે આપણે આવું જાડું બેટર જ રાખવાનું છે. તો હવે તેને આપણે 5 થી 6 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં હલાવી અને તેને ફેટી લેવાનું છે, જેથી કરીને આપણે આ બેટરમાં હવાના કણો ભરાશે અને એકદમ હળવું એવું આપણું આ બેટર બની જશે. અને તેમાં બિલકુલ પણ આપણે બેકિંગ સોડા કે ઈનોનો ઉપયોગ નહીં કરવો પડે ને, તો પણ એકદમ જાળીદાર અને સોફ્ટ આપણા આ રામ લડ્ડુ બનીને તૈયાર થઈ જશે. તમે આને મગની દાળના આપણે ભજીયા અથવા વડા પણ કહી શકો છો, તે કારણ કે આપણે આ મગની દાળના જ વડા બનાવવાના હોય છે માટે. તો જો તમે જેમ તમે ફેટશો ને તેમ આ આપણા તેનો કલર પણ એકદમ ચેન્જ થઈ જશે બેટરનો. તો જુઓ, આપણો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે ને, તમે પાણી ભરેલા વાટકામાં આવી રીતે નાખશો ને તો બેટર આપણું ઉપર તરતું હશે, મીન્સ કે આપણું આ બેટર રેડી થઈ ગયું છે. અને જો તમારે આવી રીતે ના તરે ને તો 2 થી 3 મિનિટ વધારે તમારે ફેટી લેવાનું. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે મૂળો જ લઈ લેવાનો છે, તેમાંથી આપણે છાલને ઉપરની કાઢી લેવાનું છે અને તેને આપણે ખમણી લેવાનું છે. મોટી ખમણી વડે જ તેને આપણે ખમણી લેશું. સાથે મેં અહીંયા 2 થી 3 જેટલા મૂળાના પાનને પણ રાખી દીધા હતા અને તેને ઝીણા સમારી લીધા છે, તેમાં નાખી દઈશું. અને મીઠું બિલકુલ પણ આપણે નહીં નાખીએ, કારણ કે જો પાણી છૂટી જશે મીઠું નાખશો તો. માટે આપણે મૂળાના પાનને અને મૂળાને ખમણેલાને આમનામ જ રાખવાનું છે. બંનેને મિક્સ કરી અને સાઈડમાં રાખી દઈશું. હવે બેટરમાં આપણે જરૂર મુજબ મીઠું એડ કરવાનું છે અને જે આપણે મૂળાના પાનની ચટણી બનાવેલી છે ને તેમાંથી આપણે 2 ચમચી જેટલી ચટણી આમાં નાખી દઈશું. અને હવે તેમાં થોડી આપણે ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું અને બધાને આપણે મિક્સ કરી લઈશું. તો આપણું બેટર તૈયાર છે. તો સાઈડમાં આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી અને હાથેથી જ આવી રીતે આપણે જેટલા પણ સમયને તવીમાં તેટલા આપણે આ વડાને બનાવી લેવાના છે. પૂરી પ્રોસેસમાં આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને જ તળવાના છે, જેથી કરીને અંદર સુધી આપણા આ વડા તળાઈ જાય. 2 થી 3 મિનિટ બિલકુલ પણ ટચ નહીં કરીએ. 2 થી 3 મિનિટ પછી તેને આગળ પાછળ કરતા જશું અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. તો આવી રીતે આપણે બધા વડાને તળી લેવાના. તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર એવા આપણા વડા તૈયાર થઈ ગયા છે. તો જુઓ, તમને એક કાપીને પણ બતાવું છે ને, એકદમ અંદરથી જાળીદાર અને પોચા રૂ જેવા બને છે અને બહારથી એકદમ ક્રિસ્પી બને છે. અને એમને ચા સાથે ખાવાની પણ તમને ખૂબ જ મજા આવી જશે. તો હવે આપણે તેની પ્લેટિંગ કરી લઈશું. તો તેની માટે આપણે વડા રાખી દઈશું, ઉપરથી જે મૂળાની ચટણી બનાવેલી છે તે નાખી દઈશું.
સાથે મેં અહીંયા ખજૂર આંબલીની ચટણી બનાવેલી હતી તે નાખી દેવાની, અને જે આપણે ખમણીને મૂળો રાખ્યો હતો ને તે નાખી દઈશું ઉપરથી. તેનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. આવી રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. ઉપરથી લાલ મરચું અને પાવડરને સ્પ્રિંકલ કરી દઈશું, અને આમચૂર પાવડરને પણ સ્પ્રિંકલ કરી દઈશું. તો આપણી આ રામ લડ્ડુ ચાટ તૈયાર થઈ ગઈ છે. આપણે તેને મગની દાળના વડા પણ કહી શકીએ છીએ, જે એકદમ ટેસ્ટી લાગે છે. પણ ખાલી મૂળાને આપણે આવી રીતે નાખશો ને તો બહુ મજા આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.